બહુ મોટો એક્સિડન્ટ થતો. જય શ્રી કૃષ્ણ. આજ ઉર્વી બનાવે છે, કઈ નવો એક્સપેરિમેન્ટ કરે છે. કાચા પપૈયાની સબ્જી બનાવી રહી છે. જેઠાણી મારી એકલી એકલી જમવા બેસી ગઈ. મારે નતું જમવાનું. હેલો ગાઈસ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજ ડે 7 છે ચેલેન્જનો. આ અમારા ઘરના સૌથી મોજીલા સદસ્ય સવારના પોરમાં મમ્મીએ મસ્ત ગાયના ઘીનું ચોખ્ખું માખણ બનાવ્યું હતું. તો એક ડબ્બો નીકાળી દીધો આદ્વિક માટે, અને આ જ માખણથી પછી ઘી બનાવીશું. ઓહ, આ તો ભાઈ સાહેબ કિચનમાં બેઠા છે. હે, ગરમીમાં. અને શું ખાઓ છો એ બાબુ? એનું ઘી થઈ ગયું ને આ રીતનું ઘી થાય છે. ત્યારબાદ મૂકે છે સાઈડમાં. આની સીટી ક્યાં ગઈ ઓલી? આની સીટી તો મમ્મા લગાવી જ દઈ. લીલી જો આ શું કર્યું ને. આ બંને ભાઈ એકબીજાની કંપની એન્જોય કરી રહ્યા છે આવી રીતે ફ્લોર પર લટકીને. એક દાદાનારો જમવા બેસે છે અને ગયા ચાલવાની પ્રેક્ટિસ થઈ રહી છે. ચાલો ધીમે ધીમે. થોડું થોડું રોજ ચલાવીશું ને તો શીખી જશે. આ ક્રૂર જેઠાણી મારી એકલી એકલી જમવા બેસી ગઈ. મારે નતું જમવાનું. એટલી તો કેટલી ભૂખ લાગી ગઈ તને, તું એકલી એકલી જમવા બેસી ગઈ. બસ તું આવું જ કર મારા જોડે. એકલી હવે મારે એકલું જમવાનું. એને તો પતવા બી આવ્યું ખાવાનું. આજે અમારા ઘરવાળા બધાએ ડિસાઈડ કર્યું છે કે આદ્વિક કમ્પ્લીટ 8 મહિનાનો થઈ ગયો, નવમો બેસી ગયો ને, તો હવે એને ચાલતા કે ભોખડે ચાલતા તો આવડવું જ જોઈએ. તો બધા જ મથી રહ્યા છે હવે એને ચલાવવા માટે. બચારાને થકવાડી દે. આ વખત અમે એટલી મસ્ત વસ્તુ મંગાવી છે ને આદ્વિક માટે, તો એ એમાં બેસીને એટલો મસ્ત ખુશ થઈ જવાનો છે. કેમ કે અત્યારના છોકરાઓ જેટલા થોડા મોટા થાય છે ને એવું જમ્પ કરવા લાગે. આપણે હાથમાં પણ પકડતા રહીએ ને તો એ કૂદતા જ હોય છે. તો એના માટે અમે મંગાવ્યું છે આ જમ્પર. તો આજ આવી ગયું છે અને બસ આને અત્યારે સેટ જ કરવાનું છે. તો ઘરના બધા મથી રહ્યા છે કે ક્યાં ભરાઈશું એને. અને ગમે તેમ જુગાડ કરીને અમે પુલઅપ બાર ઉપર લગાવીને એમના કમ્પ્લીટ સેટ કરી નાખ્યું એને. અને હવે વારો છે આદ્વિકને બેસવાનો. પહેલાં એક ફેર ફરીથી સિક્યોર જોઈ લે કે કમ્પ્લીટ છે કે નહીં, અને પછી કમ્પ્લીટ આદ્વિકને બેસાડીશું અને જોજે એનું રિએક્શન. કેમ કે અત્યારની એની બેસ્ટ વસ્તુ છે અમારી પરચેસિંગ કરી એના માટે. તો એ ખુશ થવાનું જ છે, એમને ખબર જ હતી. કેમ કે એને કૂદવું બહુ જ ગમે છે. જો આ બેસ્યા પહેલાં એનું ચાલુ થઈ ગયું છે, તો ફિટે નથી કરી. તો ફિટ કરી દઈએ. બેટા અવાજ જમ કરવા માંડ્યો. અને આનો સેકન્ડ યુઝ પણ છે. આ રીતે વોકર તરીકે પણ ચાલી શકે છે આપણા હાથથી, અને આ રીતે ચલાવી પણ શકે છે. તો આનો સેકન્ડ યુઝ આ પણ છે. તો આ બેસ્ટ પ્રોડક્ટ. આ છોકરો અહીંયા તો ફરતો ફરતો અહીંયા એના પગ ઉપર ચડી ગયો. વિડીયો એડિટ કરી રહી છે. આદ્વિક બનાવે છે. શું જીવન તારે એક્સપ્રેશન તો કંઈક અલગ કે. કાચા પપૈયા બી
આ ગળવું નીકળી તો આ ઉર્વી બનાવે છે, કઈ નવો એક્સપેરિમેન્ટ કરે છે. કાચા પપૈયાની સબ્જી બનાવી રહી છે. ઉર્વી પપૈયાની સબ્જી બનાવી રહી છે આજે ફર્સ્ટ ટાઈમ. આ અડધું પપૈયું અમે યુઝ કરી નાખ્યું. અને ખબર નહીં પપૈયું કાપતા હતા ને તો હાથમાં આમ મને તો ખણ આવે છે, એને વાગ્યું હતું ને તો એને લાઈ બધી તેને મને એમ ઝંઝટ થવા માંડ્યું. ખબર નહીં કેમ, કંઈક હશે, તમને ખબર હોય તમને કહેજો. તો અહીંયા બાફવા મૂકી દીધું છે કુકરમાં. અને હવે ઉર્વી ડુંગળીની શું ખાલી એ અને પછી આ ડુંગળીની ટામેટાની ગ્રેવી કરશે રે. મારું કામ બાકી છે હજુ. મારે છે ને લોટ હજુ બાંધવા છે. તો બાંધ ન કેમ ફરી રહી છું આમથી આમ. તો એ દહીં નાખી. ચોકલેટો આવી છે પણ કોને આલી ખબર નથી, કોને આપીએ છીએ આ ચોકલેટોને. ચિરાગ લાયા છે ખાલી એટલી ખબર છે. મારે બહાર જવું છે અને એને જ કામમાં વધારો કરે છે. હા રોજ મને બહાર લેટ થાય છે કે આટલું કરી દે ને. બોલે શું કરવું આનું આ છોકરીનું. કામ છે તો મેં તને કામ બતાવ્યું. જો ગાયનું ઘી રેડી થઈ ગયું ચોખ્ખું. હવે જ મેળવાનું કીધું. હવ અને આ ભાઈ, આ બે ભાઈઓ શું કરી રહ્યા છે આજે? આરવ આટલો લેટ ઉઠ્યો છે આજે 11 વાગે. હા આખી સોસાયટીમાં કોઈને લાઈટ નથી. જો બધાને બંધ છે, ખાલી અમારે જ લાઈટ છે. અમારે જ લાઈટ છે, બીજા બધાને લાઈટ નથી. ખાલી આ એક ઘર છે ત્યાં લાઈટ, બીજા કોઈ નથી.